તો આજે દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તેની સાથે ગુજરાતમાં કુલ 19 સ્થળો પર આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તો સુરત, વડોદરા, કાકરાપાડ, અમદાવાદમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભુજ, જામનગર, ગાંધીનગર અને ભાવનગરમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તો કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા અને વાડીનારમાં મોક ડ્રીલ યોજાશે। તો ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીમાં પણ આ મોક ડ્રીલ યોજાશે। તો 54 વર્ષ બાદ દેશમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવા જઈ રહી છે। દેશમાં છેલ્લી વખત વર્ષ 1971માં આવી મોક ડ્રીલ યોજવામાં આવી હતી। તો મોક ડ્રીલમાં 5 મુખ્ય વાતો પર ખાસ ભાર મૂકવામાં આવશે। તો પ્રથમ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે મહેસાણાથી લાઈવ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, સર્જિકલ સ્ટ્રાઇક થઈ ચૂકી છે અને હવે આજે ગુજરાતના 19 સ્થળો પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મહેસાણાની જનતા કેટલી જાગૃત? ચોક્કસ જણાવી દઉં કે મહેસાણાની અંદર જે મોક ડ્રીલ યોજાવાનું છે તેને લઈને હાલ તો જે તૈયારીના ભાગરૂપે જે ઉસાગર ડેરીમાં જે કરવામાં આવી રહી છે જે તૈયારી મોક ડ્રીલને જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જે તમામ રાજ્યોના નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે અને ગૃહ મંત્રાલય દ્વારા જે રાજ્યોને આગામી રોજ જે એર રેડ સાયરન સંબંધિત મોક ડ્રીલ યોજવાની સૂચના આપવામાં આવી છે તેનું લઈને હાલ જે તૈયારી થઈ રહી છે અને હાલ તૈયારી માટે જોવાનું આવે તો હાલ મોક ડ્રીલ માટે દુસાગર ડેરીમાં તૈયારી કરી દેવામાં આવી છે। ફાયરની બોટલો પણ દેખાય છે અને ફાયરની જે છે તે પાઇપલાઇન દ્વારા પણ કરવામાં આવી રહી છે અને જો યુદ્ધને જો કહેવાય કે યુદ્ધના કારણે જો થઈએ તો આપણી સાથે એક એને તૈયારીના ભાગરૂપે આ તૈયારી ચાલી રહી છે અને આપણી સાથે ત્યાંના એક અધિકારી પણ છે તેમને પૂછ્યું કે કેવી તૈયારીઓ ચાલી રહી છે, કેવી તૈયારીઓ ચાલી રહી છે? જે સમગ્ર માહિતી બદલ આભાર। તો દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આજે આયોજન કરવામાં આવ્યું છે। મોક ડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે। મહત્વપૂર્ણ કારખાના અને ઠેકાણાને હુમલા સમયે સંતાડાશે। તો આ સાથે જ નાગરિકોને સેફ પ્લેસ સુધી પહોંચવાની ખાસ તાલીમ આપવામાં આવશે। તો પ્રથમ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન પણ વગાડવામાં આવશે। તો આજે દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતમાં પણ કુલ 19 સ્થળો પર આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તો સુરત, વડોદરા, કાકરાપાડ, અમદાવાદમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે કેવી સાવચેતી રાખવી, પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તેની તમામ માહિતી અને તાલીમ આ મોક ડ્રીલમાં આપવામાં આવશે। ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારીમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। 54 વર્ષ બાદ દેશમાં આવી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે। તો દેશમાં છેલ્લી વાર વર્ષ 1971માં આવી મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ત્યારે મોક ડ્રીલમાં મુખ્ય 5 વાતો પર ખાસ ભાર મૂકવામાં આવશે। પ્રથમ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે। આજે દેશના 244 જિલ્લામાં સાયરન વાગશે। હુમલા સમયે નાગરિકોને સ્વરક્ષણ માટેની ટ્રેનિંગ અપાશે। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જે હિરેન, ગુજરાતના 19 સ્થળો પર જ્યારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગરમાં કેવી છે તૈયારી મોક ડ્રીલને લઈને? જી હિરલ, ચોક્કસ ગઈકાલે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતાની મીટિંગ યોજી હતી। ત્યારબાદ ભાવનગરમાં લાઇટ આઉટ, બ્લેકઆઉટ અને મોક ડ્રીલની જે કહી શકાય કે જાહેરાત કરવામાં આવી હતી। ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સૌ પ્રથમ કલેક્ટરની અધ્યક્ષતાને તમામ
કહી શકાય કે મહાનગરપાલિકા તેમજ બીડીઓ હોદ્દેદારો છે તેમની એક બેઠક યોજવામાં આવી રહી છે. હાલ પણ આપણે કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી છે. ત્યારબાદ તમામ જે કહી શકાય કે પોલીસ કાફલા સહિત જે તગડી ભાવનગર બુધેલ નજીક આવેલ છે ઓએનજીસી નું જે કહી શકાય કે પોઈન્ટ છે તે આગળ મોક ડ્રીલ યોજાશે. તેમજ સાંજે 7:45 વાગે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોની અંદર પોલીસ વાન તેમજ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તેમના દ્વારા સાયરન વગાડવામાં આવશે અને સાયરન વાગવાની સાથે જ તમામ જે લાઇટ છે તે ઓફ રાખવામાં આવશે. અડધી કલાક સુધી આ લાઇટ છે તો ઓફ કરવામાં આવશે. ત્યારબાદ ફરી એક વખત સાયરન વગાડવામાં આવશે અને તે સાયરન વાગવાની સાથે લાઇટ શરૂ કરવા દેવામાં આવશે. જોકે કહી શકાય કે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈને એર સ્ટ્રાઇક થવાની સંભાવના હોય ત્યારે કહી શકાય કે બ્લેકઆઉટ જે છે તે કરવાની સંભાવના હોતી હોય છે. એટલે કે યુદ્ધની સ્થિતિની અંદર જે દુશ્મન દેશ છે તે કોઈ પણ સિવિલિયન્સ વિસ્તાર છે તે ડિટેક્ટ ન કરી શકે, તેને જોઈ ન શકે અને તેની ઉપર અટેક ન કરી શકે, તેના માટે અંધારપટ, ગુજરાતીમાં કહીએ તો અંધારપટ કરવો જરૂરી છે. તેની એક મોક ડ્રીલ છે તે યોજાવા જઈ રહી છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો પ્રથમ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે આ મોક ડ્રીલમાં. આજે દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં કુલ 19 સ્થળો પર આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિક સંરક્ષણની તૈયારીઓની ચકાસણી કરવાનો છે. તો સમાચારોની સતત અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. ગુજરાત ગવર્મેન્ટે આપ્યું છે પારુલ યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સનું સ્ટેટસ. રાહ હસાની ભાગો એક્સલન્સની પાછળ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને નજર કરીએ હવે મહત્વના સમાચારો પર. આજે દેશભરમાં 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ 19 સ્થળો પર મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે. ત્યારે હુમલા સમયે નાગરિકોને સ્વરક્ષણ માટેની ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે આ મોક ડ્રીલ દરમિયાન. તો મોક ડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ એટલે કે અંધારપટ પણ કરવામાં આવશે. તો મહત્વપૂર્ણ કારખાના અને ઠેકાણાને હુમલા સમયે સંતાડાશે. તો નાગરિકોને સેફ પ્લેસ સુધી પહોંચવાની પણ ટ્રેનિંગ આપવામાં આવશે. તો પ્રથમ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે. તો આજે દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે. ત્યારે દેશના 244 જિલ્લામાં પ્રથમ હવાઈ હુમલાની સાયરન વાગશે. ગુજરાતમાં પણ કુલ 19 સ્થળો પર આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં પણ સાયરન વગાડવામાં આવશે. ત્યારે સુરત, વડોદરા, કાંકરાપાડ, અમદાવાદમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ભુજ, જામનગર, ગાંધીનગર અને ભાવનગરમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તો કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા અને વાડીનારમાં પણ મોક ડ્રીલ યોજાવાની છે. ત્યારે ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીમાં પણ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો દેશમાં છેલ્લી વખત વર્ષ 1971માં મોક ડ્રીલ યોજાઈ હતી. ત્યારે 54 વર્ષ બાદ દેશમાં ફરીથી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે. ત્યારે સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જે રાબિયા, દેશભરના 244 જિલ્લામાં જ્યારે મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, ગુજરાતમાં પણ 19 જિલ્લામાં મોક ડ્રીલ થવાની છે. સુરતમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે? સુરત में जो तैयारियों તમને બતાવવા માંગુ તો હાલ મંતવ્ય ન્યૂઝની જે ટીમ છે એ સુરતના ડુમ્મસ રોડ ખાતે પહોંચી ગઈ છે. આ ડુમ્મસ રોડ ખાતે આવેલા ઇન્ટરનેશનલ જે બિઝનેસ સેન્ટર છે એ દેખાડવા માંગીશ. અહીં મોક ડ્રીલ યોજાવાની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. પોલીસનો જે કાફલો છે એ પણ સ્ટેન્ડ બાય થઈ ગયો છે. સાથે જ જે ફાયરના જવાનો છે એ પણ સ્ટેન્ડ બાય થઈ ગયા છે. વ્યવહારિક છે કે શહેરમાં 51
જે જગ્યાઓ છે ત્યાં સાયરન 2 મિનિટ સુધી વગાડવામાં આવશે. ખાનગી કંપનીઓમાં સાયરન વગાડીને અપીલ કરે છે, પરંતુ મોકડ્રીલની જે તૈયારી છે એ તૈયારી અહીં કરવામાં આવી રહી છે. આ અત્યારે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર જોવા મળી રહ્યું છે, જ્યાં મોકડ્રીલ યોજાશે. સુરતનો આ ડુમ્મસ રોડ છે, જ્યાં ફાયરના જવાનો દ્વારા ત્રીજા માળે, એટલે કે આ જે ખુલ્લું જોવા મળી રહ્યું છે, જ્યાં અહીંયા જે બેનરો દેખાઈ રહ્યા છે, ત્યાં ત્રીજા માળે બચાવની જે કામગીરી છે એ કરવામાં આવશે કે જ્યારે કોઈ ઘટના બને કે આગ લાગે કે કોઈ હુમલો થાય ત્યારે અહીંથી કેવી રીતે બચવું, શું કરવું, તે માટે અહીં કામગીરી કરવામાં આવશે. ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર છે તેનો આ ત્રીજો માળ હતો અને 8મા માળે જે ફસાયેલા લોકો હોય એ રીતનું દ્રશ્ય બતાવવામાં આવશે. 8મા માળે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે. ત્યારે ખાસ કરીને જે અહીં સબવાહિની કહો, એમ્બ્યુલન્સ કહો, ફાયરની ગાડી કહો, પોલીસની ગાડી, આ તમામ જે છે સાઇટ પર સ્ટેન્ડ બાય થઈ ગઈ છે. ફાયરની ગાડીને કોલ મળવાની રાહ જોવામાં આવી રહી છે. જેવો આગની ઘટનાનો ફાયરની ગાડીને કોલ જશે, ફાયરના જવાનોને કોલ જશે, તેઓ દોડતા આવશે. તેની અંદર હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા 8મા માળે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે. તો સાથે જ અત્યારે જે દ્રશ્ય છે એમાં ફરી એકવાર હું કેમેરામેન શોએબને કહીશ કે થોડુંક અહીંયા દ્રશ્ય બતાવી દે. જે પબ્લિકનો જે વ્યૂ છે એ અત્યારે એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યો છે, જેનાથી જો આડે દિવસે આવી કોઈ ઘટના બને તો ત્યારે શું કરવું અને ત્યારે આ જે લોકો અહીં ઉભા છે ત્યારે તેઓ પેનિક ના થાય તેની પણ પૂરેપૂરી તકેદારી લેવામાં આવશે. પરંતુ આ જે આગની જે ઘટના બનશે, આ ઘટનાને લઈને ETL ની મદદથી મોકડ્રીલ કરાશે. 6 જેટલી ફાયરની ગાડી જે છે એ ઘટના સ્થળે દોડી આવશે અને સાથે ટાટા મોબાઈલ, હાઇડ્રોલિક, એમ્બ્યુલન્સ, સબવાહિની સાથે વોટર ટેન્કર જે છે એ તમામ જે વસ્તુઓ છે એ અહીં જોવા મળશે. એટલું જ નહીં, ફાયરના જે જવાનો છે એ પણ અહીંયા દેખાઈ રહ્યા છે અને સાથે જે ફાયરના જે જવાનોની જે કામગીરી છે એ અહીં કરવામાં આવશે. ત્યારે ફાયરના જે જવાન છે એમની પાસે પણ આપણે જવાનો પ્રયાસ કરીશું કે જે ટાટા મોબાઈલની ગાડી દેખાઈ રહી છે, હાઇડ્રોલિક દેખાઈ રહી છે, એમ્બ્યુલન્સ દેખાઈ રહી છે, સબવાહિની સાથે વોટર ટેન્કરનો ઉપયોગ કરવામાં આવશે. 30 જેટલા જે મેન પાવર છે એ મેન પાવરનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં, સુરત ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 6 જેટલા જે સ્થળો છે ત્યાં આ મોકડ્રીલનું કામગીરી કરવામાં આવશે. તેમાંથી એક સચિન વિસ્તાર છે, એક સુરતનો ડુમ્મસ વિસ્તાર છે. જે હાલ આ ડુમ્મસ વિસ્તાર જ્યાં અહીં આવેલું જે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર છે ત્યાં મોકડ્રીલ યોજાવાની છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ફાયરની ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેવો જ ફાયરને આગની ઘટનાનો કોલ જશે કે અથવા કોઈ હુમલાનો અથવા કોઈ ફસાયા હોવાનો કોલ જે કરવામાં આવશે મોકડ્રીલના ભાગરૂપે, ત્યારે ફાયરની ગાડીઓ તાત્કાલિક દોડતી અહીં આવી જશે અને ત્રીજા માળે આગ લાગી હોવાનું જે કહેવામાં આવશે અને આગ લાગવામાંથી લોકોને આગ પર કેવી રીતે ત્યાં બચાવ કરવો, શું કરવું અને સાથે જ જે 8મો માળ છે આ 8મા માળને પર રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલિક ગાડીનો ઉપયોગ કરાશે અને ત્યાંથી પણ બચાવની કામગીરી કરવામાં આવશે. આ બિલ્ડિંગની અંદર જો કોઈ જગ્યાએ જો એક્ઝિટ નહીં હશે કે કોઈ વસ્તુ નહીં હશે તો તાત્કાલિક ત્યારે શું કરવું, કઈ રીતે પોતાનો બચાવ કરવો એની પણ સમજણ જે છે લોકોને આપવામાં આવશે. કારણ કે કોમર્શિયલ વિસ્તાર છે એટલે હુમલો ગમે ત્યાં થઈ શકે કે માની લો આગ ગમે ત્યાં લાગી શકે, પરંતુ હાલની પરિસ્થિતિ જે છે એને લઈને બચાવ કામગીરી કઈ રીતે કરી શકાય, શું કરવું એ માટે આ મોકડ્રીલ યોજાવા જઈ રહી છે. જી રમ્યા, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ મોકડ્રીલને લઈને સુરતમાં પણ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વહીવટીતંત્ર પણ એલર્ટ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે. ત્યારે ગુજરાતમાં કુલ 19 સ્થળ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીમાં પણ આ મોકડ્રીલ યોજાવા જઈ રહી છે. તો 54 વર્ષ બાદ દેશમાં આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવા જઈ રહી છે. ત્યારે દેશમાં છેલ્લી વખત વર્ષ 1971માં આવી મોકડ્રીલ યોજવામાં આવી હતી. તો મોકડ્રીલમાં 5 મુખ્ય વાતો પર ખાસ ભાર મૂકવામાં આવશે. પ્રથમ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે. તો નાગરિકોને સેફ પ્લેસ સુધી સુરક્ષિત પહોંચવાની તાલીમ આપવામાં આવશે. તો હુમલા સમયે નાગરિકોને સ્વરક્ષણ કરવા માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવશે. મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ એટલે કે અંધારપટ પણ કરવામાં આવશે. તો મહત્વપૂર્ણ કારખાના અને ઠેકાણાને હુમલા સમયે સંતાડવામાં આવશે. તો નાગરિકોને સેફ પ્લેસ સુધી પહોંચવાની પણ તાલીમ આપવામાં આવશે. તો આ 5 મુખ્ય વાતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રથમ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે. તો આજે દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર
પરિસ્થિતિને પહોંચવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો નાગરિકોને એલર્ટ કરવામાં આવશે. ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગરમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તો કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા અને વાડીનારમાં પણ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે. તો ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા તેમજ નર્મદા અને નવસારીમાં પણ આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તો 54 વર્ષ બાદ દેશમાં આ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે. દેશમાં છેલ્લી વાર વર્ષ 1971માં આવી મોક ડ્રીલ યોજવામાં આવી હતી. ત્યારે મોક ડ્રીલમાં 5 મુખ્ય વાતો પર ખાસ ભાર મૂકવામાં આવશે. તો પ્રથમ, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડાશે. તો હુમલા સમયે નાગરિકોને સ્વરક્ષણ માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. તો મોક ડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. તો મહત્વપૂર્ણ કારખાનાને ઠેકાણાને હુમલા સમયે સંતાડાશે. તો નાગરિકોને સેફ પ્લેસ સુધી પહોંચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. તો પ્રથમ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે. તો આજે દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. ગુજરાતમાં કુલ 19 સ્થળો પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવશે. સુરત, વડોદરા, કાંકરાપાડ, અમદાવાદમાં પણ આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગરમાં પણ મોક ડ્રીલ યોજાશે. તો કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા અને વાડીનારમાં પણ મોક ડ્રીલ યોજાશે. તો આ સાથે જ ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીમાં મોક ડ્રીલ યોજાશે. 54 વર્ષ બાદ દેશમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ રહી છે. તો દેશમાં છેલ્લી વખત વર્ષ 1971માં આવી મોક ડ્રીલ યોજવામાં આવી હતી. તો મોક ડ્રીલમાં 5 મુખ્ય વાતો પર ભાર મૂકવામાં આવશે. તો પ્રથમ, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે. ત્યારે આ સાયરનથી ગભરાવું નહીં તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. હુમલા સમયે નાગરિકોને સ્વરક્ષણ માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. મોક ડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. મહત્વપૂર્ણ કારખાના અને ઠેકાણાને હુમલા સમયે સંતાડવામાં આવશે. તો નાગરિકોને સેફ પ્લેસ સુધી પહોંચવાની તાલીમ આપવામાં આવશે. તો પ્રથમ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે. તો આ 5 મુખ્ય વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. આજે દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિક સંરક્ષણની તૈયારીઓની ચકાસણી કરવાનો છે. તો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે કેવી રીતે વર્તવું, કેવી સતર્કતા રાખવી, કેવી જાગૃતિ રાખવી તેને લઈને આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગુજરાતમાં પણ 19 સ્થળો પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, ભુજ, ભરૂચ, સુરત, કંડલા, ડાંગ જેવા જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તો સંવાદદાતા સુમન ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે સુમન, ગુજરાતમાં 19 સ્થળો પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તંત્રની કેવી તૈયારી? જી ચોક્કસપણે સ્મિતા કહી શકાય કે આજે 19 જગ્યાએ મોક ડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. સાથે કહી શકાય કે આજે બીઓએ જે માહિતી આપી હતી, અમદાવાદમાં આજે 3 સ્થળોએ મોક ડ્રીલ જેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને સાથે આયોજન કરવામાં આવશે. કહી શકાય કે શહેરમાં પ્લેડિયમ મોલ અને ટોરેન્ટ પાવર, સાબરમતી અને વટવા GIDC ખાતે આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્યમાં પણ 6 સ્થળે આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. જે 6 સ્થળોની વાત કરીએ તો ધંધુકા નગરપાલિકા, વિરમગામ અને પીરાણા અને સાથે ચાંગોદર, ગણેશપુરા, કોઠા મંદિર અને સાણંદ GIDC ને ટાટા પ્લાન જે છે ત્યાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. સાથે કહી શકાય કે દરેક જગ્યાએ આજે ઇન્ચાર્જ 1 અને કોમ્પ્લેક્સ જે છે તે મૂકવામાં આવશે અને સાથે 4 વાગ્યા જે મોક ડ્રીલનું આયોજન જે છે તે કરવામાં આવશે અને લોકોએ શું કરવું જોઈએ તે પણ બતાવવામાં આવશે અને આજે તમામ અધિકારીઓ જે છે તે પણ અહીંયા હાજર છે. જી સુમન, સમગ્ર માહિતી બદલ આભાર.
તો આજે દેશના 244 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં 19 સ્થળો પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનારમાં મોક ડ્રીલ યોજાશે. તો અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીનગર, ભાવનગરમાં પણ મોક ડ્રીલ યોજાશે. મહેસાણા, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છમાં પણ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે. તો 54 વર્ષ બાદ દેશમાં મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે. દેશમાં છેલ્લી વખત વર્ષ 1971માં આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. તો મોક ડ્રીલમાં 5 મુખ્ય વાતો પર ભાર મૂકવામાં આવશે. તો પ્રથમ, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે. તો આ સાથે જ નાગરિકોને સેફ પ્લેસ સુધી સુરક્ષિત પહોંચવાની તાલીમ આપવામાં આવશે. નાગરિકોની સંરક્ષણ માટેની પણ તાલીમ આપવામાં આવશે. મોક ડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે.